નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી હોસ્પિટલમાં વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ઓક્સિજન ઓપરેટર, મેડિકલ સ્ટાફ, સ્ટાફ નર્સ જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઓક્સિજન ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં પ્રોગ્રામ NHM અંતર્ગત લાયકાત માધ્યમિક પરીક્ષા, SSC પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર તથા અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. પગારની વાત કરીએ તો પગાર ધોરણ તેમાં 17,718 રૂપિયા મળવાપાત્ર રહેશે. બાયોમેડિકલ એન્જિનિયરની પોસ્ટ છે NHM અંતર્ગત. તેમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી તથા અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. 22,500 સેલેરી મળશે. ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની પોસ્ટ છે, તે પણ DEIC અને NHM અંતર્ગત છે. ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતકની ડિગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં 19,000 માસિક વેતન મળવાપાત્ર રહેશે. ઓપ્ટોમેટ્રિક્સની પોસ્ટ છે, તે પણ NHM અંતર્ગત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીની ડિગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં 16,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે. સાયકોલોજીસ્ટની પોસ્ટ છે, તેમાં ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં 14,000 વેતન મળશે. ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે, તેમાં SNCU NHM અંતર્ગત ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ડેટા એન્ટ્રી અને ડેટા મેનેજમેન્ટ સહિત બેસિક કોમ્પ્યુટરની જાણકારી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે. તેમાં 15,000 સેલરી મળશે. સ્ટાફ નર્સની પોસ્ટ છે, તેમાં SNCU NHM અંતર્ગત ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત BSc નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સિલમાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. તેમાં 20,000 માસિક વેતન ચૂકવવામાં આવશે. તો SS હોસ્પિટલ પેટલાદ ખાતે આ ભરતી જાહેર કરવામાં આવી છે. પેટલાદ ખાતે વિવિધ સ્ટાફની જગ્યાઓ પર NHM અંતર્ગત કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સવેરું જાહેરાત આપવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 11/6/2025 થી 20/6/2025 સાંજે 6:10 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ aarogyasathi.gujarat.government.in આપેલ લિંક પર કરવાની રહેશે. ઉપરોક્ત ભરતી માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ રહેશે, જેમાં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની જે સૂચનાઓ છે, જેમાં ઉમેદવારે ફક્ત aarogyasathi.gujarat.government.in પર કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રજિસ્ટર AD, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહીં, તેમજ માન્ય ગણવામાં આવશે નહીં. સુવાસ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. ક્રમ 1 થી 7 મુજબની તમામ જગ્યાઓ માટે વય મર્યાદાની વાત કરવામાં આવે તો 40 વર્ષ સુધીની રાખવામાં આવેલ છે. ધન્યવાદ.